મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ઘણા દિવસથી આપણે દાખલાઓ કરતા હતા. આજે થોડો થિયોરિટિકલ પોર્શન લઈએ. એમાં એક નવા પ્રકારના શ્રેણિકની વાત કરવાના છીએ. નવો શ્રેણિક છે પરિવર્ત શ્રેણિક, ટ્રાન્સપોઝ ઓફ અ મેટ્રિક્સ. ટુ ટ્રાન્સપોઝ એટલે આપણે ટ્રાન્સપોર્ટેશન વર્ડ યુઝ કરીએ છીએ. વસ્તુઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલાવવા માટે આપણે ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીએ છીએ. બસ તો એ જ રીતની વાત આ પરિવર્ત શ્રેણિકની છે. તો વ્યાખ્યા જોઈએ કે જો કોઈ m/n શ્રેણિક A ઇઝ ઇક્વલ ટુ AIJ ની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં, બરાબર છે, એટલે કે હારને શામાં ફેરવવાની છે? સ્તંભમાં, કે બધા જ સ્તંભને તેને અનુરૂપ હારમાં અદલા બદલી કરવામાં આવે. બરાબર છે, હારને સ્તંભમાં ક્યાં તો સ્તંભને હારમાં ફેરવવામાં આવે. એટલે કે શું ખબર? જુઓ કે ધારો કે તમારી પાસે એક શ્રેણિક આપેલો છે A ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 6. આ એક શ્રેણિક આપેલો છે. આ જે શ્રેણિક જે છે તે 3x2 પ્રકારનો શ્રેણિક છે. બરાબર. હવે આ એની પ્રથમ હાર છે, આ બીજી હાર છે અને આ ત્રીજી હાર છે. તો આનો જે ટ્રાન્સપોઝ છે એ શ્રેણિકને સંકેતમાં ટ્રાન્સપોઝને આપણે A ટ્રાન્સપોઝ અથવા તો A ડેશ વડે દર્શાવીએ છીએ. તો આપણે આનો પરિવર્ત શ્રેણિક લઈએ એટલે કે એનો ટ્રાન્સપોઝ લઈએ. તો વ્યાખ્યા શું જોઈએ આપણે? અનુરૂપ હારને શામાં ફેરવવાની? સ્તંભમાં. તો હું આ પહેલી હાર લઉં છું અને એ પહેલી હારને લખું છું સ્તંભમાં. એટલે પહેલી હાર જે છે તે અનુરૂપ સ્તંભમાં આવી ગઈ. બીજી હાર લઈએ અને એને પણ સ્તંભમાં લખી દઈએ. ત્રીજી હાર લઈએ તો એને પણ સ્તંભમાં લખી દઈએ. તો તમને જે આ નવો શ્રેણિક મળ્યો એને આ આપેલા શ્રેણિક એનો પરિવર્ત એટલે કે ટ્રાન્સપોઝ મેટ્રિક્સ કહેવાય છે. તો નવો શ્રેણિક જે મળ્યો તેમાં આપણી પાસે કેટલી હાર આવી દીકરાઓ? 2. અને સ્તંભ 1 2 અને 3, એટલે 3 સ્તંભ આવ્યા. એટલે જો કોઈ શ્રેણિકને આપણે પરિવર્ત શ્રેણિક લઈએ તો તમારી પાસે જો એ m×n શ્રેણિક આપેલો હોય તો તે પરિવર્ત શ્રેણિકમાં n×m પ્રકારનો થઈ જાય છે. જુઓ, આપણી પાસે શ્રેણિક એની કક્ષા હતી 3x2 પ્રકારનો. તો એ કક્ષા પરિવર્ત શ્રેણિકમાં કઈ થઈ ગઈ? 2x3, એટલે કે m×n હતી તે n×m થઈ ગઈ. એટલે પરિવર્ત શ્રેણિક લઈએ તો હારની સંખ્યા હતી તે સ્તંભની સંખ્યા થઈ જાય અને સ્તંભની સંખ્યા હતી તે હારની સંખ્યા થઈ જાય. તો આવા શ્રેણિકને આપણે પરિવર્ત શ્રેણિક કહીએ છીએ. ચલો એકાદ બીજું ઉદાહરણ લઈએ કે ધારો કે તમારી પાસે આપેલો છે શ્રેણિક A ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 6 7 8. આ એક આપણને શ્રેણિક આપેલો છે. આ કયા પ્રકારનો શ્રેણિક છે? કક્ષા કઈ છે એની? તો કે 2x4 પ્રકારનો છે. તો એનો આપણે પરિવર્ત શ્રેણિક લઈએ, એ ટ્રાન્સપોઝ કરીએ. તો નવો જે શ્રેણિક જે છે તે આપણને કઈ કક્ષા આવશે? નવા શ્રેણિકની નવા જે શ્રેણિક છે તેમાં કક્ષા શું આવશે એની? આ 2x4 પ્રકારનો હતો તો શું થશે તે? 4x2. એટલે કે એનો ટ્રાન્સપોઝ જે છે તે ટ્રાન્સપોઝ માટે શું કરવાનું દીકરાઓ? આ જે હાર છે એને ક્યાં લખવાની? સ્તંભમાં. તો સ્તંભમાં લખીએ તો 1 2 3 4. બીજી હારને સ્તંભમાં લખીએ તો 5 6 7 8. તો આ જે છે એ તમને નવો શ્રેણિક મળ્યો જે 4x2 પ્રકારનો શ્રેણિક છે. બરાબર છે. તમે હારને સ્તંભમાં લખો, આ હાર છે એને સ્તંભમાં લખો કે સ્તંભને હારમાં લખો. ધારો કે આપણે લખીએ 1 5 સ્તંભ છે એને હારમાં લખીએ તો 1 5 થઈ ગયા. બીજો સ્તંભ હતો 2 6 એને હારમાં લખીએ તો તે 2 6 થઈ ગઈ. ત્રીજો સ્તંભ હતો 3 7 એને જો હારમાં લખીએ તો એ 3 7 થઈ ગયો. અને ચોથો સ્તંભ હતો તે 4 8 તો એને સ્તંભમાં લખીએ તો તે 4 8 થઈ જાય. હવે પરિવર્ત શ્રેણિકના ગુણધર્મો જોઈએ.
પરિવર્ત શ્રેણિકના ગુણધર્મોમાં ધારો કે તમારી પાસે કોઈક બે શ્રેણિકો એ અને બી આપેલા છે, બે શ્રેણિકો એ અને બી આપેલા છે જેમની કક્ષા યોગ્ય વ્યાખ્યાયિત છે એવા બે શ્રેણિકો એ અને બી હોય. તો પ્રથમ ગુણધર્મ જે છે તે એના ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ બરાબર એ શ્રેણિક પોતે થાય. એટલે કે કોઈ શ્રેણિક એ આપેલો હોય તેના પરિવર્ત શ્રેણિકનો પરિવર્ત એ તે શ્રેણિક પોતે છે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે ધારો કે આપણી પાસે એ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 6 છે. તો આ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક એટલે એનો ટ્રાન્સપોઝ. પરિવર્ત શ્રેણિકની વ્યાખ્યામાં આપણે જોઈ ગયા કે હારને અનુરૂપ સ્તંભમાં અથવા તો સ્તંભને અનુરૂપ હારમાં લખવાનું. તો આપણે પહેલો સ્તંભ લઈએ એને હારમાં લખી લઈએ 1 4, બીજો સ્તંભ 2 5 અને ત્રીજો સ્તંભ 3 6 એને આપણે હારમાં લખી દીધો. તો આ આપણને કોણ મળ્યો? એનો પરિવર્ત શ્રેણિક. હવે ગુણધર્મ છે તે પ્રમાણે કે આ પરિવર્ત શ્રેણિક જે મળ્યો એટલે કે આ જે શ્રેણિક મળ્યો તેનો પાછો પરિવર્ત લઈએ એટલે કે એના ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ લઈએ, રાઈટ? એટલે એના ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ લઈએ. તો આ ટ્રાન્સપોઝ હતો તેનો પાછો પરિવર્ત લેવાનો છે. તો પાછા શું કરીશું આપણે? આ જે સ્તંભ છે એને હારમાં લખી લઈએ. તો 1 2 3 અને 4 5 6 થઈ જાય, બરાબર? તો એના ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ આપણને આ શ્રેણિક મળ્યો. અને એ જ કોણ હતો? જુઓ, એ જ એ હતો. એટલે કે કોઈ પણ શ્રેણિક હોય તેના પરિવર્તનો પરિવર્ત લઈએ તો તે શ્રેણિક પોતે મળે છે. તમને ખ્યાલ હશે ગણ પરિચયમાં તમે આવું શીખેલા પૂરક ગણની વ્યાખ્યામાં કે એના પૂરક ગણનો પૂરક ગણ એ તે ગણ પોતે છે. તો તેના જેવી જ આ વ્યાખ્યા છે. બીજો ગુણધર્મ છે કે કે ઇન્ટુ એનો ટ્રાન્સપોઝ બરાબર કે ઇન્ટુ એનો ટ્રાન્સપોઝ થાય, જ્યાં કે જે છે તે કે એ કોઈક અચળ સંખ્યા છે. એટલે અદિશ વડે કોઈ શ્રેણિકને ગુણીએ અને તેનો ટ્રાન્સપોઝ લઈએ તે અને સદિશ શ્રેણિકનો ટ્રાન્સપોઝ તેનો અદિશ સાથેનો ગુણાકાર એ બંને સમાન સંખ્યાઓ થાય છે, બરાબર? ત્રીજો ગુણધર્મ જે છે તે એ પ્લસ બીનો ટ્રાન્સપોઝ બરાબર એનો ટ્રાન્સપોઝ પ્લસ બીનો ટ્રાન્સપોઝ થશે. એટલે કે બે શ્રેણિકો આપેલા હોય તેનો સરવાળો કરીએ અને તેનો ટ્રાન્સપોઝ લઈએ તે અને કોઈ શ્રેણિકનો ટ્રાન્સપોઝ અને બીજા શ્રેણિકનો ટ્રાન્સપોઝ એ બેના સરવાળા બરાબર થાય છે, બરાબર? દાખલા તરીકે આપણે લઈએ કે ફોર એક્ઝામ્પલ તમારી પાસે એ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 શ્રેણિક આપેલો છે અને કોઈક બીજો શ્રેણિક બી ઇઝ ઇક્વલ ટુ 5 6 7 8 આપેલો છે. બંને 2x2 પ્રકારના ચોરસ શ્રેણિક છે. તો એનો ટ્રાન્સપોઝ ધેરફોર એનો ટ્રાન્સપોઝ શું થશે? તો કે હાર જે છે તેને અનુરૂપ સ્તંભમાં લખી લઈએ. તો 1 2 3 4 થશે. બીનો ટ્રાન્સપોઝ લઈએ તો બીનો ટ્રાન્સપોઝ શું થશે? હારને સ્તંભમાં લખવાનું. તો 5 6. બીજી હાર લઈએ 7 8 થશે, બરાબર? હવે આપણો ગુણધર્મ એવું કહે છે કે એ પ્લસ બીનો ટ્રાન્સપોઝ એટલે આપણે આ બે શ્રેણિકોનો સરવાળો કરવો પડશે અને પછી તેનો પરિવર્ત શ્રેણિક લઈશું. તો એ પ્લસ બી શોધીએ. તો એ પ્લસ બી આપણે આગળ વ્યાખ્યા જોઈ ગયા સરવાળાની તે રીતે અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાનો એટલે 1 પ્લસ 5 કેટલા થશે? 6. 2 પ્લસ 6 કેટલા થશે? 8. 3 પ્લસ 7 કેટલા થશે? 10. અને 4 પ્લસ 8 12 થશે. તો આ જે છે તે તમને મળ્યો એ પ્લસ બી. હવે એનો શું કરવું પડશે? આપણે ટ્રાન્સપોઝ લેવો પડે. તો એનો ટ્રાન્સપોઝ લઈએ તો ધેરફોર એ પ્લસ બીનો ટ્રાન્સપોઝ બરાબર હારને અનુરૂપ સ્તંભમાં લખવાનું. તો હારને અનુરૂપ સ્તંભમાં લખીએ તો પ્રથમ હાર સ્તંભમાં લખી લઈએ તો 6 8 અને બીજી હાર એ 10 12 થઈ જશે. તો આ તમારી પાસે થયો એ પ્લસ બીનો ટ્રાન્સપોઝ, રાઈટ? હવે
એ જે છે તે શ્રેણિક એના પરિવર્તનો અને શ્રેણિક બીના પરિવર્તના સરવાળા બરાબર થાય. તો આપણી પાસે આ બે શ્રેણિકો હતા, એનો ટ્રાન્સપોઝ હતો, બીનો ટ્રાન્સપોઝ હતો. તો એનો સરવાળો કરીએ તો આપણને મળશે એનો ટ્રાન્સપોઝ પ્લસ બીનો ટ્રાન્સપોઝ જો લઈએ તો આ બે શ્રેણિકોનો સરવાળો કરવાનો છે. તો 1 + 5 કેટલા થશે? 6. 3 + 7 કેટલા થશે? 10. પછી 2 + 6 કેટલા થશે? 8. અને 4 + 8 કેટલા થાય? 12. તો તમે જોઈ શકો કે આ એક પરિણામ અને આ બીજું પરિણામ, બંને પરિણામો મળતા શ્રેણિકો સમાન છે. એટલે એનો અર્થ એમ થયો કે એ પ્લસ બીનો ટ્રાન્સપોઝ બરાબર એનો ટ્રાન્સપોઝ બીનો ટ્રાન્સપોઝ થાય. ત્યાર પછી બીજો એક ગુણધર્મ છે ચોથો, કે એ અને બીનો ગુણાકાર આપેલો હોય તેનો ટ્રાન્સપોઝ લઈએ તે બીનો ટ્રાન્સપોઝ અને એના ટ્રાન્સપોઝ બરાબર થાય છે. એટલે કે બે શ્રેણિકોના ગુણાકારનો પરિવર્ત શ્રેણિક એ તે શ્રેણિકોના પરિવર્ત શ્રેણિકોના ગુણાકાર બરાબર, પણ પ્રથમ શ્રેણિક જે છે એ તેને પાછળ સેકન્ડ રાખવો પડશે, એ બીના ટ્રાન્સપોઝ અને એના ટ્રાન્સપોઝ બરાબર થાય છે. ક્વેશ્ચન નંબર 1, નીચે આપેલા શ્રેણિકના પરિવર્ત શ્રેણિક મેળવો. પહેલો શ્રેણિક આપેલો છે આપણને એ 5 હાફ -1. તો એનો જો ટ્રાન્સપોઝ લઈએ તો એનો ટ્રાન્સપોઝ બરાબર આપણી પાસે એક જ સ્તંભ આપેલો છે, આ સ્તંભ શ્રેણિક છે. તો એનો ટ્રાન્સપોઝ લઈશું તો આપણને કોણ મળશે? હાર શ્રેણિક. તો આ સ્તંભને હારમાં લખી લઈએ તો 5 હાફ અને -1 મળશે. બરાબર. બીજો શ્રેણિક આપેલો છે તે બી 1 - 1 2 3. 1 - 1 2 3, રાઈટ. તો એ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક લઈએ એટલે કે બી ટ્રાન્સપોઝ. તો તે આપણને મળશે, આપણે પ્રથમ હારને સ્તંભમાં લખી લઈએ તો 1 - 1, બીજી હારને સ્તંભમાં લખી લઈએ તો 2 3. આ એનો પરિવર્ત શ્રેણિક થશે. અને ત્રીજો શ્રેણિક જે આપેલો છે સી, એનો ટ્રાન્સપોઝ લઈએ તો સીનો ટ્રાન્સપોઝ બરાબર આપણે હારને સ્તંભમાં લખી લઈએ તો -1 5 6. પછી બીજી હારને સ્તંભમાં લખીએ તો √3 5 6 અને ત્રીજી હારને સ્તંભમાં લખીએ તો 2 3 -1. આ આપેલા શ્રેણિકોના પરિવર્ત શ્રેણિકો થશે. ક્વેશ્ચન નંબર 2, જો શ્રેણિક એ અને બી હોય તો ચકાસો કે એ પ્લસ બીનો ટ્રાન્સપોઝ બરાબર એનો ટ્રાન્સપોઝ પ્લસ બીનો ટ્રાન્સપોઝ. અને બીજું પરિણામ છે એ માઇનસ બીનો ટ્રાન્સપોઝ બરાબર એનો ટ્રાન્સપોઝ માઇનસ બીનો ટ્રાન્સપોઝ. દીકરાઓ, આ પરિણામ પહેલું જે છે એ આપણે પહેલાં ચેક કરીએ. તો પહેલા પરિણામ માટે એ પ્લસ બીનો ટ્રાન્સપોઝ એટલે કે એ અને બી શ્રેણિકનો સરવાળો કરીશું અને તેનો ટ્રાન્સપોઝ એટલે પરિવર્ત શ્રેણિક લઈશું બરાબર એનો ટ્રાન્સપોઝ અને બીના ટ્રાન્સપોઝનો સરવાળો થાય. આપણે એવું સાબિત કરવાનું છે. તો આપણને શ્રેણિક આપેલો છે એ અને આ શ્રેણિક બી આપેલો છે. તો આપણે પ્રથમ એ પ્લસ બી શોધી કાઢીએ. તો એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ, હવે સરવાળો તમને બહુ જ સારી રીતે આવડી ગયો છે એટલે આપણે ડાયરેક્ટ જ અનુરૂપ ઘટકોનો સરવાળો કરીશું આપેલા ક્વેશ્ચનમાંથી. આપણે પાછા શ્રેણિક એ અને શ્રેણિક બી લખીને ટાઈમ બગાડતા નથી. તો -1 - 4 એટલે શું થશે? -5. 2 + 1 એટલે 3 થશે. 3 - 5 એટલે -2 થશે. પછી બીજી હાર, આ શ્રેણિકમાંથી પણ બીજી હાર લઈએ તો 5 + 1 6 થશે. 7 + 2 9 થશે. 9 + 0 એટલે 9 થશે. પછી ત્રીજી હાર -1 + 1 એટલે -1. 1 + 3 4 થશે અને 1 + 1 એટલે શું થશે? 2. તો આપણને આ બે શ્રેણિકોનો સરવાળો મળ્યો. હવે એનો આપણે શું લેવાનો છે? પહેલા પરિણામ માટે ટ્રાન્સપોઝ પરિવર્ત શ્રેણિક લેવાનો છે. તો માટે એ પ્લસ બીનો ટ્રાન્સપોઝ એટલે કે પરિવર્ત શ્રેણિકમાં આપણે શું કરીએ છીએ? હારને અનુરૂપ સ્તંભમાં લખી દઈએ. તો પ્રથમ હાર લઈએ, એને જો સ્તંભમાં લખીએ તો -5 3 -2 થશે. બરાબર. ચાલો, હવે બીજી હાર તો 6 9 9 થશે. અને હવે ત્રીજી હાર તો -1 4 2. તો આ જે છે તે આપણને મળ્યું એ પ્લસ બીનો ટ્રાન્સપોઝ.
શું મળ્યું આપણને? એ પ્લસ બીનો ટ્રાન્સપોઝ. હવે એ બરાબર શું થાય છે? એનો ટ્રાન્સપોઝ પ્લસ બીનો ટ્રાન્સપોઝ થાય એવું સાબિત કરવાનું છે. તો શ્રેણિક એ હતો એનો ટ્રાન્સપોઝ લખીએ તો એનો ટ્રાન્સપોઝ બરાબર આપણે પ્રથમ હાર લઈએ -1 2 3 એને સ્તંભમાં લખી લઈએ તો -1 2 3 થશે. બીજી હાર લઈએ 5 7 9 તો 5 7 9 થશે. અને ત્રીજી હાર -2 1 1 તો -2 1 1. આ આપણી પાસે તો કોણ થઈ ગયો? એનો ટ્રાન્સપોઝ. બરાબર. હવે બી તો એ બીનો ટ્રાન્સપોઝ લઈ લઈએ તો બીનો ટ્રાન્સપોઝ જે છે તે આપણને મળશે પહેલી હાર એને સ્તંભમાં લખી લઈએ તો શું થશે? -4 1 -5. બરાબર. ચાલો પછી બીજી હાર એને સ્તંભમાં લખી લઈએ તો 1 2 0 અને ત્રીજી હાર એટલે 1 3 1 થશે. બરાબર છે. તો આ આપણને શ્રેણિક એ અને બીના ટ્રાન્સપોઝો મળી ગયા. હવે આ જે બે ટ્રાન્સપોઝ મળ્યા એનો આપણે શું કરવા પડશે? સરવાળો. અને એ જે જવાબ છે તે પરિણામ એક જેવો આવવો જોઈએ. બરાબર છે. તો આપણે એ બે શ્રેણિકોનો સરવાળો કરી લઈએ તો એનો ટ્રાન્સપોઝ પ્લસ બીનો ટ્રાન્સપોઝ લઈએ એટલે આપણે આ જે બે શ્રેણિકો છે એ આ બે શ્રેણિકોનો સરવાળો કરીશું તો -1 -4 એટલે -5 થશે. 5 + 1 એટલે 6 થશે. -2 + 1 એટલે -1 થશે. 2 + 1 3 7 + 2 9 1 + 3 4 3 - 5 -2 9 + 0 9 અને 1 + 1 2 થશે. તો આ પરિણામ નંબર 2 થઈ ગયું. હવે તમે જુઓ તો પરિણામ નંબર 1 પહેલી હાર -5 6 -1 -5 6 -1. બીજી હાર 3 9 4 અહીંયા પણ 3 9 4 છે. ત્રીજી હાર -2 9 2 -2 9 2 એટલે કે 1 અને 2 પરિણામો સરખા છે. એનો અર્થ શું થયો કે માટે 1 અને 2 પરથી 1 અને 2 પરથી શું સાબિત કરી શકીએ આપણે? એ પ્લસ બીનો ટ્રાન્સપોઝ એટલે કે એ પ્લસ બીનો સરવાળાનો પરિવર્ત શ્રેણિક બરાબર એનો ટ્રાન્સપોઝ પ્લસ બીનો ટ્રાન્સપોઝ થાય. એનો ટ્રાન્સપોઝ પ્લસ બીનો ટ્રાન્સપોઝ થાય. હવે બીજું પરિણામ લઈએ તો બીજું પરિણામ આપણે સાબિત કરવાનું હતું એ માઇનસ બીનો ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ એનો ટ્રાન્સપોઝ માઇનસ બીનો ટ્રાન્સપોઝ. તો આપણને બે શ્રેણિકો આપેલા હતા એ અને બી. તો આ બે જે શ્રેણિકો હતા એ બેની આપણે શું કરવાનું છે? બાદબાકી કરવાની છે. એટલે કે શ્રેણિક એ અને બીના વિરોધી શ્રેણિકનો સરવાળો કરીશું. બરાબર. તો એ જે બાદબાકી છે તે બાદબાકી હું અહીંયા ડાયરેક્ટ લખી લઉં છું. તો એ માઇનસ બી જે શોધીશું આપણને તે મળશે એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે -1 -4 એટલે 3 1 8 4 5 9 -3 -2 અને 0. આ આપણને મળે છે એ માઇનસ બી. બરાબર છે. હવે એનો ટ્રાન્સપોઝ લઈએ તો એ માઇનસ બીનો ટ્રાન્સપોઝ જે છે તે આપણને મળશે એ માઇનસ બીનો ટ્રાન્સપોઝ બરાબર હારને અનુરૂપ સ્તંભમાં લખી લઈએ તો 3 1 8 થશે. બરાબર. બીજી હાર 4 5 9 અને ત્રીજી હાર -3 -2 0 થશે. બરાબર. તો આ આપણને પરિણામ મળી ગયું એક એ માઇનસ બીનો ટ્રાન્સપોઝ. હવે પરિણામ એવું હતું કે આપણને એનો ટ્રાન્સપોઝ માઇનસ બીનો ટ્રાન્સપોઝ જોઈએ તો આપણી પાસે આગળના પરિણામમાં એનો ટ્રાન્સપોઝ છે જ અહીંયા આ બીનો ટ્રાન્સપોઝ પણ છે જ. તો આપણે એ બે પરિણામોની ડાયરેક્ટ બાદબાકી કરીને લખી લઈએ તો ધેરફોર એનો ટ્રાન્સપોઝ માઇનસ બીનો ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ -1 -4 એટલે +3 થઈ જશે તો +3. બરાબર. 5 - 1
એટલે કેટલા થશે 4 -2 -1 એટલે કેટલા થશે -3 બરાબર છે. ચાલો પછી 2 -1 એટલે 1 થશે. પછી 7 -2 એટલે કેટલા થશે 5. પછી 1 -3 એટલે કેટલા થશે -2. પછી 3 +5 એટલે 8. 9 -0 એટલે 9 અને 1 -1 એટલે 0. તો આ પરિણામ નંબર 2 થઈ ગયું. તમે જોઈ શકો છો કે બંને પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 સરખા છે. માટે 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે A - Bનો ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ Aનો ટ્રાન્સપોઝ માઇનસ Bનો ટ્રાન્સપોઝ થાય અને આ પરિણામ સત્ય છે. દીકરાઓ ક્વેશ્ચન નંબર 3 જે છે બરાબર, ક્વેશ્ચન નંબર 3 પેજ નંબર 72 એ સેમ એક્ઝામ્પલ છે. ખાલી તમારા જે શ્રેણિકો આપેલા છે આ શ્રેણિક A અને B એ જ બદલેલા છે. બાકી આ જ બંને પરિણામો તમારે ત્યાં ચકાસવાના છે, તો તમે એ જાતે કરી શકશો. એક્ઝામ્પલ નંબર 20, જો શ્રેણિક A અને B હોય તો ચકાસો કે એના ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ બરાબર શ્રેણિક A પ્લસ B નો ટ્રાન્સપોઝ બરાબર એનો ટ્રાન્સપોઝ બીનો ટ્રાન્સપોઝ અને KB નો ટ્રાન્સપોઝ બરાબર K ઇન્ટુ બીનો ટ્રાન્સપોઝ જ્યાં K કોઈ અચળ છે. તો પહેલું પરિણામ લઈએ. તો પહેલા પરિણામ માટે એનો ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ એટલે કે એના પરિવર્ત શ્રેણિકનો પરિવર્ત લેવાનો છે. તો આપણને એ શ્રેણિક આપેલો જ છે એટલે આપણે સીધું એનો ટ્રાન્સપોઝ જ લખી લઈએ. તો એનો ટ્રાન્સપોઝ લખીશું આપણે. તો આપણી પાસે પહેલી હારને સ્તંભમાં લખીએ તો 3√3 2 થશે. બીજી હારને સ્તંભમાં લખીએ તો 4 2 0 થઈ જશે. તો આ આપણને શ્રેણિક એનો પરિવર્ત શ્રેણિક મળ્યો. હવે પરિણામમાં આપણે સાબિત કરવાનું છે કે તેનો પણ પાછો ટ્રાન્સપોઝ લેવાનો છે. તો આપણે એનો પાછો ટ્રાન્સપોઝ લઈ લઈએ. તો એનો ટ્રાન્સપોઝ અને તેનો ટ્રાન્સપોઝ લઈએ છીએ. તો પહેલી હાર છે એને સ્તંભમાં લખી લઈએ, બીજી હાર છે એને સ્તંભમાં લખી લઈએ અને ત્રીજી હાર છે એને સ્તંભમાં લખી લઈએ. તો આપણને પરિવર્ત શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક આવું કંઈક મળે છે. એટલે કે એના ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ આપણને આ શ્રેણિક મળ્યો અને તમે જોઈ શકો છો કે એ જે છે તે શ્રેણિક એ પોતે જ છે. એટલે પહેલું પરિણામ આપણું સાબિત થઈ જાય કે એના ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ બરાબર એ. માટે એના ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ બરાબર એ સત્ય છે. બરાબર. ચાલો બીજું પરિણામ. બીજા પરિણામમાં આપણે સાબિત કરવાનું છે કે A પ્લસ બીના ટ્રાન્સપોઝ બરાબર એનો ટ્રાન્સપોઝ અને બીનો ટ્રાન્સપોઝ થાય છે કે નહીં તે આપણે જોઈએ. તો સેકન્ડ પરિણામ માટે પ્રથમ આપણે શું શોધીશું? A પ્લસ બી શોધીશું. તો હવે તો તમને સરવાળો બહુ સારી રીતે આવડી ગયો છે. તો આપણે ડાયરેક્ટ લખીશું A પ્લસ બી. બે શ્રેણિકો A અને B અલગ અલગ લખીશું નહીં. તો અનુરૂપ ઘટકોનો સરવાળો કરીએ તો 3 + 2 એટલે શું થશે? 3 + 2 એટલે 5. ત્યાર પછી √3 - 1 તો √3 - 1 આવશે. પછી 2 + 2 એટલે કેટલા થશે? 4. પછી 4 + 1 5. 2 + 2 4 અને 0 + 4 એટલે 4 થશે. બરાબર. તો આ જે છે તે આપણને A પ્લસ બી મળ્યો. હવે એનો પરિવર્ત શ્રેણિક લેવાનો છે. તો એનો પરિવર્ત શ્રેણિક લઈએ તો આપણને શું મળશે? A પ્લસ બીનો ટ્રાન્સપોઝ. બરાબર. તો જે સ્તંભ છે પ્રથમ તેને આપણે હારમાં લખી લઈએ તો આપણને 5 5 મળશે. બીજો સ્તંભ છે એને હારમાં લખીએ તો √3 - 1 અને 4 મળશે અને આ 4 4 છે. તો આ જે છે તે આપણને મળ્યો A પ્લસ બીનો ટ્રાન્સપોઝ. એને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. બરાબર છે. હવે આપણે ચકાસવાનું હતું એમાં એનો ટ્રાન્સપોઝ અને બીનો ટ્રાન્સપોઝ જોઈએ છે. તો આપણે લખીએ કે એનો ટ્રાન્સપોઝ પ્લસ બીનો ટ્રાન્સપોઝ. આપણે ડાયરેક્ટ લખી દઈશું ટ્રાન્સપોઝ જ અહીંયા.
તો એનો ટ્રાન્સપોઝ, તો એનો ટ્રાન્સપોઝ તો આપણે અહીં લખેલો પણ હતો, તો આપણે એ જ લખી લઈએ. તો 3 4 √3 2 અને 2 0 આવશે, બરાબર. હવે શ્રેણિક બી હતો એનો ટ્રાન્સપોઝ લખવાનો છે, તો પ્રથમ હાર હતી એને સ્તંભમાં લખી લઈએ. તો પ્લસ પ્રથમ હારને સ્તંભમાં લખીએ તો 2 - 1 2 થશે, અને બીજી હારને સ્તંભમાં લખી લઈએ તો 1 2 4 થશે, બરાબર. તો હવે આપણે આ બે શ્રેણિકોનો સરવાળો કરવાનો છે. તો એ બે શ્રેણિકોનો સરવાળો કરીએ તો 3 + 2 5 થશે, 4 + 1 5 થશે, √3 - 1 થશે તો √3 - 1, 2 + 2 4 થશે, 2 + 2 4 થશે, અને 0 + 4 4 થશે. તો આપણે આને પરિણામ નંબર 2 કહીએ. હવે તમે જુઓ પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2. શ્રેણિકો 5 5 5 5 પહેલી હાર બંનેની, બીજી હાર √3 - 1 4 √3 - 1 4 અને 4 4 4 4 છે. એટલે પરિણામ નંબર 1 અને 2 પરથી શું કહેવાય? તો કે 1 અને 2 પરથી A પ્લસ બીનો ટ્રાન્સપોઝ બરાબર એનો ટ્રાન્સપોઝ પ્લસ બીનો ટ્રાન્સપોઝ સત્ય છે. કેમ કે આપણને ચકાસવા કીધેલું છે, સાબિત કરવા નથી કીધું, એટલે આપણે લખીશું કે એ સત્ય છે. ત્યાર પછી ત્રીજું પરિણામ આપણે સાબિત કરવાનું છે. ત્રીજું પરિણામમાં ચકાસવાનું છે કે K × B એનો ટ્રાન્સપોઝ લઈએ બરાબર શું થાય? તો કે K × બીનો ટ્રાન્સપોઝ, જ્યાં K કોણ છે? કોઈક અચળ છે, બરાબર. તો આપણને જે શ્રેણિક બી આપેલો છે, આ શ્રેણિક બી એને આપણે કોઈક K વડે ગુણી દઈએ, બરાબર છે. હા, તો જરા પેજ ઉપર લઉં છું એટલે દેખાશે ને, એટલે હું ડાયરેક્ટ લખી દઉં છું કે બી, બરાબર છે. હા, તો K × બી શું થશે? આપણે K વડે કોઈક ગુણીએ તો કે ટ્વાઇસ K - K 2K થશે, બરાબર છે. કેમ કે શ્રેણિક બી જે છે એ બીને આપણે K વડે ગુણવાનો હતો, એટલે 2K - K 2K થશે, બરાબર છે. તો તે જ આપણે લખ્યું છે અહીંયા 2K - K 2K. હવે બીજી હારને પણ K વડે ગુણીએ તો K 2K 4K થશે, તો તે લખી દઈએ આપણે, બરાબર. તો એ શું થશે? K 2K 4K થશે. તો આ આપણને શ્રેણિક KB મળ્યો. હવે આ જે શ્રેણિક KB મળ્યો તેનો આપણે પરિવર્ત શ્રેણિક લઈએ. તો માટે આ જે શ્રેણિક છે KB એનો પરિવર્ત શ્રેણિક, તો KB નો પરિવર્ત શ્રેણિક એટલે હારને અનુરૂપ સ્તંભમાં લખી દઈએ, અથવા તો સ્તંભને અનુરૂપ હારમાં. તો પહેલો સ્તંભ લઈએ તો ટ્વાઇસ K K, બીજો સ્તંભ -K 2K, અને ત્રીજો સ્તંભ ટ્વાઇસ K 4K છે, બરાબર. તો આ આપણને પરિણામ નંબર 1 મળી ગયું. હવે આપણે પરિણામમાં આપણને આપેલું હતું કે K × બીનો ટ્રાન્સપોઝ, તો તે લઈએ. તો K × બીનો ટ્રાન્સપોઝ = K બીનો ટ્રાન્સપોઝ. બીનો ટ્રાન્સપોઝ આપણે આગળના એક્ઝામ્પલમાં યુઝ કરેલો હતો, તો આપણે આ જ ડાયરેક્ટ લખી લઈએ. તો K × બીનો ટ્રાન્સપોઝ હતો 2 1 - 1 2 2 4. આ થઈ ગયો. તો હવે K × આ શ્રેણિક એટલે કે આ શ્રેણિકને અદિશ K વડે ગુણવાનો છે, તો એને K વડે ગુણીએ તો આપણને શું મળશે? દરેક અદિશ વડે ગુણવાનું એટલે શું કરવાનું? દરેક ઘટકને શ્રેણિકના K વડે ગુણવાનું, એટલે આપણને મળશે ટ્વાઇસ K K - K 2K 2K 4K. પરિણામ નંબર 2. હવે તમે જોઈ શકો છો કે પરિણામ નંબર 1માં જે શ્રેણિક હતો તે જવાબમાં અને બીજા જવાબમાં શ્રેણિક મળ્યો, બંને શ્રેણિકો સરખા છે. એટલે વળી પાછું 1 અને 2 પરથી આપણે શું કહી શકીએ? તો કે 1 અને 2 પરથી કહી શકીએ કે આપણું જે પરિણામ હતું આ K બીનો ટ્રાન્સપોઝ, તો K × બીનો ટ્રાન્સપોઝ બરાબર K બીનો ટ્રાન્સપોઝ થાય, જ્યાં K જે છે તે કોઈક અચળ છે, એ સત્ય છે, એ સત્ય છે. ક્વેશ્ચન નંબર 4.
જો એનો ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ -2 3 1 2 અને બીજો બી શ્રેણિક આપેલો હોય તો a + 2bનો ટ્રાન્સપોઝની કિંમત શોધો. દીકરાઓ, આપણને એનો ટ્રાન્સપોઝ આપેલો છે અને જોઈએ છે એ, તો આપણે કેવી રીતે લાવીશું? આપણી પાસે એ હોય તો આપણે એનો ટ્રાન્સપોઝ શોધતા હતા, પણ અહીંયા તો શું આપી દીધું? એનો ટ્રાન્સપોઝ આપી દીધો અને આપણને જોઈએ છે શ્રેણિક એ. તો તમને યાદ છે ને, આપણે એક ગુણધર્મ જોયો કે એના ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ જો લઈએ તો તે શ્રેણિક એ પોતે મળે. બરાબર છે? એટલે કે કોઈ શ્રેણિક આપેલો હોય તેના પરિવર્તનો પરિવર્ત શ્રેણિક એ તે શ્રેણિક પોતે થાય. તો આપણે આ ગુણધર્મનો ઉપયોગ કરીએ તો આપણને જે શ્રેણિક એનો ટ્રાન્સપોઝ આપેલો છે તેનો ટ્રાન્સપોઝ લઈએ તો એના ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ તો આપણને કોણ મળે? શ્રેણિક એ. તો એ ઇઝ ઇક્વલ ટુ એના ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ. એટલે કે આપણને શ્રેણિક એ કયો મળવાનો? આ જે શ્રેણિક આપેલો છે એનો ટ્રાન્સપોઝ લઈએ એટલે આપણે હારને અનુરૂપ સ્તંભમાં લખી દઈએ તો -2 3 અને 1 2. આ આપણને શ્રેણિક એ મળી ગયો. હવે આપણને જોઈએ છે a + 2b, તો a + 2b લઈએ. તો હવે a + 2b શોધીએ તો એની કિંમત આપણને મળી શ્રેણિક જે મળ્યો તે -2 1 3 2 મળ્યો. બરાબર છે? હવે બી, તો બીને આપણે અદિશ 2 વડે ગુણવાનો છે તો ડાયરેક્ટ જ અદિશ 2 વડે ગુણીને લખી લઈએ તો +2b, એટલે 2 વડે ગુણીએ તો -2 0, 2 વડે ગુણીએ તો 2 4 થશે. બરાબર? હવે એનો સરવાળો કરીએ તો -2 -2 એટલે -4, 1 + 0 1, 3 + 2 5 અને 2 + 4 6 થશે. તો આ આપણને મળી ગયો a + 2b. બરાબર છે? હવે એનો આપણે શું કરવાનો હતો? ટ્રાન્સપોઝ શોધવાનો હતો. તો ધેરફોર a + 2b નો ટ્રાન્સપોઝ એટલે કે પરિવર્ત શ્રેણિક લેવાનો. તો હારને અનુરૂપ સ્તંભમાં લખી દઈએ અથવા તો સ્તંભને અનુરૂપ હારમાં. તો -4 5 અને 1 6 જે તમારો માંગેલો જવાબ થશે. ક્વેશ્ચન નંબર 5. શ્રેણિકો એ અને બી માટે પરિણામ એ બીનો ટ્રાન્સપોઝ બરાબર બીનો ટ્રાન્સપોઝ એનો ટ્રાન્સપોઝ થાય. આપણે આ જે ગુણધર્મ જોયો તે ચકાસવાનો છે. એમાં પહેલો ક્વેશ્ચન આપેલો છે તેમાં શ્રેણિક એ આપેલા છે અને શ્રેણિક બી આપેલા છે. તો આ પરિણામ ચકાસવા માટે આપણને પહેલાં જરૂર પડશે એ અને બીના ગુણાકારની. તો આપણે પહેલાં એ અને બીનો ગુણાકાર જ શોધી કાઢીએ. તો એ અને બીનો ગુણાકાર પહેલાં પરિણામ માટે તો એ જે છે તે આપણને સ્તંભ શ્રેણિક આપેલો છે 1 -4 3. બરાબર છે? એટલે આ 3 × 1 પ્રકારનો સ્તંભ શ્રેણિક હતો અને શ્રેણિક બી જે છે તે -1 2 1 આપેલો હતો. એટલે એ 1 × 3 પ્રકારનો હાર શ્રેણિક હતો. તો બંને માટે શ્રેણિક ગુણાકાર શક્ય છે જ કેમ કે સ્તંભની સંખ્યા અને હારની સંખ્યા સમાન છે. તો નવો શ્રેણિક આપણને મળશે 3 × 3 પ્રકારનો. યાદ છે ને દીકરાઓ? આપણને નવો શ્રેણિક આ 3 × 3 મળે. આ જો બે સરખા હોય તો શ્રેણિક ગુણાકાર શક્ય થાય અને નવો શ્રેણિક આપણે. તો પહેલી હાર પહેલો સ્તંભનો ગુણાકાર લઈએ તો 1 × -1 થશે. પહેલી હાર બીજો સ્તંભ 2, પહેલી હાર ત્રીજો સ્તંભ 1 થશે. બરાબર છે? તો આ આપણને શ્રેણિક મળે છે -1 2 1. હવે બીજી હાર પહેલો સ્તંભ એટલે +4 થશે. બીજી હાર બીજો સ્તંભ એટલે -8 થશે. બીજી હાર ત્રીજો સ્તંભ એટલે -4 થશે. ત્રીજી હાર પહેલો સ્તંભ એટલે -3 થશે. ત્રીજી હાર બીજો સ્તંભ એટલે 6 અને ત્રીજી હાર ત્રીજો સ્તંભ એટલે 3 થશે. તો આ જે છે તે આપણને શ્રેણિક એ અને બીનો ગુણાકાર મળ્યો. હવે એનો આપણે શું જોઈએ છે? પરિવર્ત એટલે કે ટ્રાન્સપોઝ જોઈએ છે. તો ધેરફોર એ બીનો ટ્રાન્સપોઝ આપણે શીખી જ ગયા. હારને અનુરૂપ સ્તંભમાં લખી લઈએ તો -1 2 1. બીજી હાર 4 -8 -4 અને ત્રીજી હાર -3 6 3. બરાબર છે?
તો આ આપણને એ બીનો ટ્રાન્સપોઝ મળે છે પરિણામ નંબર 1. બરાબર છે. હવે એ ચેક કરવાનું હતું, એમાં આપણને બીનો ટ્રાન્સપોઝ એનો ટ્રાન્સપોઝ જોઈએ છે. તો આપણે બીનો ટ્રાન્સપોઝ એના ટ્રાન્સપોઝની કિંમત શોધીએ. તો બીનો ટ્રાન્સપોઝ અને એનો ટ્રાન્સપોઝ. શ્રેણિક બી હાર શ્રેણિક હતો, એનો ટ્રાન્સપોઝ લઈએ તો તે સ્તંભ શ્રેણિક થશે. એટલે બીનો ટ્રાન્સપોઝ આપણને મળશે -1 2 1. બરાબર દીકરાઓ. અને એ આપણી પાસે સ્તંભ શ્રેણિક હતો, એનો પરિવર્ત એટલે હાર શ્રેણિક થશે. એટલે સ્તંભને હારમાં લખવાનું, એટલે 1 -4 3 થશે. બરાબર. તો આ જે શ્રેણિક છે તે એ 3x1 પ્રકારનો શ્રેણિક છે અને આ 1x3 પ્રકારનો છે. એટલે શ્રેણિક ગુણાકાર શક્ય થશે આપણે ઉપર જોયું તે રીતે. અને નવો શ્રેણિક આપણને કયો મળશે? 3x3. તો આપણે તે નવો શ્રેણિક પણ શોધી જ કાઢીએ ગુણાકાર કરીને, હા ને. ચાલો, તો પહેલી હાર પહેલો સ્તંભ, તો -1 × 1 -1. પહેલી હાર બીજો સ્તંભ, એટલે -1 × -4 +4. પહેલી હાર ત્રીજો સ્તંભ, એટલે -3. બરાબર છે. ચાલો, હવે બીજી હાર પહેલો સ્તંભ એટલે 2. બીજી હાર બીજો સ્તંભ એટલે -8. અને બીજી હાર ત્રીજો સ્તંભ એટલે +6. બરાબર. ચાલો, ત્રીજી હાર પહેલો સ્તંભ એટલે 1. ત્રીજી હાર બીજો સ્તંભ એટલે -4. અને 1 3 એટલે 3 થાય. બરાબર છે. તો આ આપણને શું મળ્યું? બીનો ટ્રાન્સપોઝ એના ટ્રાન્સપોઝની કિંમત મળી. બરાબર છે. અને આપણે ચેક કરવાનું હતું કે એ બીનો ટ્રાન્સપોઝ એટલે પરિણામ નંબર 1 અને બીનો ટ્રાન્સપોઝ એનો ટ્રાન્સપોઝ એટલે કે આ પરિણામ નંબર 2 બંને સરખા હોવા જોઈએ. તો તમે જોઈ શકો છો કે બંને શ્રેણિકો કેવા છે? સરખા. એટલે 1 અને 2 પરથી આપણે શું કહી શકીએ કે એ બીનો ટ્રાન્સપોઝ બરાબર બીનો ટ્રાન્સપોઝ એનો ટ્રાન્સપોઝ જે છે તે સત્ય છે, એ સાચું છે. બરાબર. હવે એમાં બીજો ભાગ હતો એ આ પરિણામ એ તમે જાતે પણ કરી શકો છો. બરાબર. એટલે એ સ્વપ્રયત્ને તમારે જાતે કરવું. બરાબર છે. હા, ન આવડે તો આપણે બીજી વખતે શીખીશું. ક્વેશ્ચન નંબર 6, પેજ 73. જો પ્રથમ ક્વેશ્ચન છે, શ્રેણિક એ આપેલો હોય તો ચકાસો કે એનો ટ્રાન્સપોઝ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ આઈ. આઈ એટલે શું દીકરાઓ? એકમ શ્રેણિક. હાજી, હા. તો આનો જવાબ એનો ટ્રાન્સપોઝ ઇન્ટુ એ લઈશું, એનો જવાબ આપણી પાસે શું આવવો જોઈએ? એકમ શ્રેણિક આઈ. એટલે કે કયા પ્રકારનો શ્રેણિક આવશે? આપણને શ્રેણિક એ આપેલો છે તે કયો છે? 2/2 પ્રકારનો. એટલે આપણો જે જવાબ જે છે તે 1 0 0 1 આવે તો આપણે એને કહીશું કે તે એકમ શ્રેણિક આઈ છે. બરાબર. તો લઈ લઈએ લેફ્ટ હેન્ડ સાઈડ, હા ને. તો પહેલું એક્ઝામ્પલ, એમાં આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ. તો લેફ્ટ હેન્ડ સાઈડ આપણને એ ટ્રાન્સપોઝ ઇન્ટુ એ કીધું છે. તો એનો ટ્રાન્સપોઝ ઇન્ટુ એ. પ્રથમ ક્વેશ્ચનમાં શ્રેણિક એ આપેલો છે, તો હારને અનુરૂપ સ્તંભમાં લખીએ તો પરિવર્ત શ્રેણિક મળશે. એટલે હારને એટલે cos આલ્ફા sin આલ્ફા થશે. બરાબર. મારાથી આ સેકન્ડ શ્રેણિકની હાર લખાતી હતી, હે ને. ચાલો, હવે આ બીજી હારને સ્તંભમાં લખી લઈએ તો -sin આલ્ફા cos આલ્ફા થઈ ગયો. તો આ પ્રથમ શ્રેણિક જે છે એનો પરિવર્ત શ્રેણિક થઈ ગયો. હવે ઇન્ટુ એ એટલે એ જ શ્રેણિક પાછો લખી લઈએ તો cos આલ્ફા sin આલ્ફા માઇનસ sin આલ્ફા cos આલ્ફા થશે દીકરાઓ. હવે આ બે શ્રેણિકોનો ગુણાકાર કરવાનો છે. બંને 2x2 પ્રકારના ચોરસ શ્રેણિક છે, એટલે શ્રેણિક ગુણાકાર વ્યાખ્યાયિત છે જ. તો ગુણાકાર કરીએ તો પહેલી હાર પહેલો સ્તંભ. યાદ છે ને દીકરાઓ? ઘણા વખત પછી આપણે ગુણાકાર કરીએ છીએ પાછા, હે ને. અત્યાર સુધી સરવાળો બાદબાકી જ કરતા હતા. તો પહેલી હાર પહેલો સ્તંભ એટલે cos આલ્ફા ઇન્ટુ cos આલ્ફા એટલે શું થશે?
કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન આલ્ફા એટલે શું થશે પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા. દીકરાઓ શું આવ્યું? કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા 1. અને આપણે ચર્ચા કરી તે પ્રમાણે મને એકમ શ્રેણિક માટે 1 જોઈતું હતું તો 1 આવી જ ગયો. એટલે આશાનું કિરણ ફૂટ્યું કે આપણે કંઈક સાચું કરી રહેલા છીએ. બરાબર ને? ચાલો હવે પહેલી હાર બીજો સ્તંભ કોસ આલ્ફા સાઇન આલ્ફા, તો કોસ આલ્ફા સાઇન આલ્ફા થશે. બરાબર. અને પછી પહેલી હાર બીજો સ્તંભ લેતા હતા તો કોસ આલ્ફા સાઇન આલ્ફા, તો હવે માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા, તો માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા થશે. બરાબર. ગુણાકાર કરો ને શ્રેણિકના ત્યારે બહુ જ સાવધાની રાખવી પડશે, નહીં તો સાવધાની હટી દુર્ઘટના ઘટી. જો અહીંયા મારી આ ભૂલ પડેલી એવી રીતે સમજ્યા ને? ચાલો તો હવે બીજી હાર પહેલો સ્તંભ. કંઈક ભૂલી જવાય ને દીકરાઓ તો યાદ કરી લેવાનું કે આપણે ક્યાં હતા? અહીંયા હતા. તો આ કોણ? તો કે ભાઈ પહેલી હારનો બીજો સ્તંભ, તો પહેલી હાર બીજો સ્તંભનો ગુણાકાર કરીએ રીતે. હવે આપણે અહીંયા આવ્યા તો યાદ કરી લેવાનું આ કોણ? તો કે ભાઈ બીજી હારનો પહેલો સ્તંભ, તો બીજી હાર અને પહેલો સ્તંભ એનો ગુણાકાર કરવાનો છે, હે ને? ચાલો તો સાઇન આલ્ફા કોસ આલ્ફા એટલે સાઇન આલ્ફા કોસ આલ્ફા અને પ્લસ કોસ આલ્ફા ઇન્ટુ માઇનસ સાઇન આલ્ફા એટલે માઇનસ કોસ આલ્ફા સાઇન આલ્ફા થશે. બરાબર છે દીકરાઓ? સમજ પડે છે ને? હા. ચાલો હવે બીજી હાર બીજો સ્તંભ એટલે સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા એટલે સાઇન સ્ક્વેર આલ્ફા અને કોસ આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા એટલે પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા. હા, તમે બધા ખુશ થઈ ગયા. હા, બરાબર ને? ખબર પડી ગઈ? ચાલો સરસ, સમજ પડવી જ જોઈએ હા દીકરાઓ. ચાલો કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા એટલે 1, આ 0, આ 0, આ 1. તો ધીસ ઇઝ ઇક્વલ ટુ આને શું કહીએ છીએ આપણે? એકમ શ્રેણિક આઈ. અને એ કોણ છે આપણી રાઈટ હેન્ડ સાઈડ. હેન્સ ધીસ ઇઝ પ્રૂફ. બરાબર છે? તો દીકરાઓ એક બાકી રહ્યો, ખાલી ઘટકો બદલાઈ ગયેલા છે. જો કે શરૂઆત તો મેં કરી જ નાખી હતી એ જ ગણવાની, પણ પછી યાદ આવ્યું કે આપણે કે પહેલો કરવાનો છે. તો તમે આ પાઠ સેકન્ડ જે છે તે જાતે કરશો. બરાબર. અને આની આગળ આપણે એક એક્ઝામ્પલ કરી ગયા ને તેના જેવો જ એક એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ નંબર 21, પેજ નંબર 70. એ તમારે જાતે કરવાનો છે. અને આનો આ પાર્ટ 2 જે છે તે એટલું તમારા માટે આજનું હોમવર્ક છે. તે કરશો ને દીકરાઓ? હા ને? ક્વેશ્ચન નંબર 6. જો a ઇઝ ઇક્વલ ટુ 0 2y z x y માઇનસ z અને x માઇનસ y z એ સમીકરણ એ ટ્રાન્સપોઝ ઇન્ટુ એ નું સમાધાન કરે. દીકરાઓ આપણે ઉપર ગયા લેક્ચરમાં જોયું હતું કે એ ઇન્ટુ એ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ આપણે પરિણામ એ પણ સાબિત કર્યું હતું. બરાબર છે? તો આ જ પરિણામનું જો સમાધાન કરતા હોય તો આપણે હવે આ એક્ઝામ્પલમાં એવી એક્સ વાય અને ઝેડની કિંમત શોધવાની છે કે જે આ આપેલા શ્રેણિક સમીકરણનું સમાધાન કરે, એટલે કે એ ટ્રાન્સપોઝ ઇન્ટુ એનું સમાધાન કરે. તો આપણે એ ટ્રાન્સપોઝ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ આઈ આપણને અહીંયા આપેલું છે, આપણે આ સાબિત કરવાનું નથી. તો આપણે એ લઈ લઈએ કે આપણને અહીં શું આપેલું છે? તો કે એ ટ્રાન્સપોઝ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ આઈ આ શ્રેણિક સમીકરણ આપેલું છે. આપણી પાસે શ્રેણિક એ હતો, એનો ટ્રાન્સપોઝ લઈએ. બરાબર છે? હા, બીજી એક વાત ખાસ ધ્યાન રાખવાની, આપણી પાસે શ્રેણિકમાં ગુણાકાર કરવાનો છે, તેમાં એ ટ્રાન્સપોઝ પહેલો શ્રેણિક છે તો એને જ પહેલાં લખવાનું. તમે જો પહેલાં એ લખશો ને પછી એનો ટ્રાન્સપોઝ લખશો તો તે ન ચાલશે. કેમ? તો કે તમને ખબર છે કે શ્રેણિક ગુણાકાર માટે ક્રમનો નિયમ સાચો નથી, એટલે એ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી એ થાય. એ બી અને બી એ હંમેશા સરખા થતા નથી. એટલે જે શ્રેણિક પ્રથમ હોય તેને જ આપણે લખવાનું પરીક્ષામાં પણ. તો આ વસ્તુ પણ તમે ખાસ ધ્યાન રાખજો, હે ને? ચાલો તો એનો ટ્રાન્સપોઝ લઈએ તો હારને અનુરૂપ સ્તંભમાં લખી લઈએ. તો 0 2y z. પછી બીજી હાર તો x y માઇનસ z અને x માઇનસ y z. તો આ કોણ થઈ ગયું દીકરાઓ? એનો ટ્રાન્સપોઝ શ્રેણિક થઈ ગયો. હવે એ તો એને આપણે એઝ ઇટ ઇઝ લખી લઈએ તો તે શું થશે? 0 2y z
એક્સ વાય માઇનસ ઝેડ, એક્સ માઇનસ વાય ઝેડ, બરાબર. અને ઇઝ ઇક્વલ ટુ આઈ એટલે એકમ શ્રેણિક. અહીં તમારી પાસે શ્રેણિક એ જે છે તે અને તેનો ટ્રાન્સપોઝ બંને 3x3 શ્રેણિક છે, એટલે આપણે અહીંયા પણ 3x3 પ્રકારનો એકમ શ્રેણિક લખીશું, એટલે 1 0 0 0 1 0 0 0 1. સમજાયું કે હા? ઓકે, ચાલો. તો હવે આ બે શ્રેણિકોના ગુણાકાર કરવાના છે. બંને ચોરસ શ્રેણિક છે જ, એટલે ગુણાકારની વ્યાખ્યા પ્રમાણે એ બે શ્રેણિકોનો ગુણાકાર શક્ય છે જ, બરાબર. ચાલો, તો પહેલી હાર પહેલો સ્તંભ 0 ઇન્ટુ 0 0 પ્લસ એક્સ ઇન્ટુ એક્સ એક્સ સ્ક્વેર થશે, પ્લસ એક્સ ઇન્ટુ એક્સ એક્સ સ્ક્વેર થશે, બરાબર. ચાલો, હવે પહેલી હાર બીજો સ્તંભ 0 ઇન્ટુ 2y. હા, યાદ આવે છે કેમ? વેવાય 2y, હા 2y, બરાબર. હા, તો 0, બરાબર, પ્લસ એક્સ ઇન્ટુ વાય, બરાબર, પ્લસ એક્સ ઇન્ટુ માઇનસ વાય, દેટ ઇઝ માઇનસ એક્સ વાય, બરાબર. ચાલો, હવે પહેલી હાર ત્રીજો સ્તંભ એટલે 0, એક્સ ઇન્ટુ માઇનસ ઝેડ એટલે પ્લસ માઇનસ એક્સ ઝેડ, બરાબર, અને પ્લસ એક્સ ઝેડ થશે, બરાબર. ચાલો, હવે બીજી હાર પહેલો સ્તંભ 2y ઇન્ટુ 0 એટલે 0 પ્લસ વાય ઇન્ટુ એક્સ એટલે એક્સ વાય પ્લસ માઇનસ વાય ઇન્ટુ એક્સ એટલે માઇનસ એક્સ વાય, બરાબર. ચાલો, બીજી હાર બીજો સ્તંભ 2y ઇન્ટુ 2y એટલે 4y સ્ક્વેર પ્લસ વાય ઇન્ટુ વાય વાય સ્ક્વેર પ્લસ માઇનસ વાય ઇન્ટુ માઇનસ વાય પ્લસ વાય એટલે વાય સ્ક્વેર થશે, બરાબર. ચાલો, હવે બીજી હાર ત્રીજો સ્તંભ એટલે શું થશે? 2yz પ્લસ વાય ઇન્ટુ માઇનસ ઝેડ એટલે શું થશે? માઇનસ વાય ઝેડ પ્લસ માઇનસ વાય ઇન્ટુ ઝેડ એટલે માઇનસ વાય ઝેડ થશે, બરાબર. સમજ પડે છે ને દીકરાઓ? ચાલો, હા. તો હવે ત્રીજી હાર પહેલો સ્તંભ ઝેડ ઇન્ટુ 0 એટલે 0 પ્લસ માઇનસ એક્સ ઝેડ ઇન્ટુ એક્સ એટલે માઇનસ એક્સ ઝેડ પ્લસ ઝેડ ઇન્ટુ એક્સ એટલે એક્સ ઝેડ, બરાબર છે. તો આ તમારી પાસે શ્રેણિક થવાનું, આપણે બ્રેકેટ છેલ્લે જ લખવાનું આ રીતે, એટલે ગમે ત્યાં નાનો મોટો થાય નહીં. ચાલો, પછી ત્રીજી હાર બીજો સ્તંભ એટલે ઝેડ ઇન્ટુ 2y એટલે ટ્વાઇસ વાય ઝેડ પ્લસ માઇનસ ઝેડ ઇન્ટુ વાય એટલે માઇનસ વાય ઝેડ પ્લસ ઝેડ ઇન્ટુ માઇનસ વાય એટલે માઇનસ વાય ઝેડ, બરાબર. જરા જગ્યા પર રાખવાનું થોડું કન્જસ્ટેડ થઈ ગયું છે, બરાબર. થોડું છૂટથી લખવાનું, મારે તો પાછું વિડીયોમાં આવે નહીં, પેજની બહાર નીકળે તે પણ ધ્યાન રાખવું પડે ને દીકરાઓ, એટલે થોડી જગ્યાની કરકસર કરવામાં આવું થઈ ગયું, હે ને. ચાલો, તો ત્રીજી હાર ત્રીજો સ્તંભ એટલે ઝેડ ઇન્ટુ ઝેડ એટલે ઝેડ સ્ક્વેર પ્લસ માઇનસ ઝેડ એટલે પ્લસ ઝેડ સ્ક્વેર અને પ્લસ ઝેડ સ્ક્વેર, બરાબર છે, હા ને. ચાલો, તો ઇઝ ઇક્વલ ટુ શું હતું? આઈ હતો, લખી દઈએ, બરાબર. શ્રેણિકમાં દીકરાઓ થોડી મજૂરી તો કરવી જ પડશે, હા ને. બધું લખ્યા જ કરવું પડશે, આ તો કંઈ નથી, આના પછીની મેથડ છે ને, બરાબર, ત્યારે બધું વધારે લખવાનું આવશે. ચાલો, તો હવે સરળ કરી નાખીએ. એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર કેટલા થાય? 2x², વેરી ગુડ, પ્લસ એક્સ વાય માઇનસ એક્સ વાય 0 0, આ પણ 0 થઈ ગયો. 4 5 6y², તો 6y², બરાબર છે. પછી 2yz માઇનસ yz એ પણ 0, માઇનસ xz પ્લસ xz પણ 0, 2yz માઇનસ 2yz પણ 0, અને કેટલા z² થયા? 3z², બરાબર. તો આપણને આ શ્રેણિક મળ્યો. તો ધીસ ઇઝ ઇક્વલ ટુ 1 0 0 0 1 0 0 0
1 થઈ જાય છે, બરાબર. તો હવે આ બે શ્રેણિકો કેવા છે? સમાન છે. તો સમાનતાની વ્યાખ્યા પ્રમાણે શું થાય? અનુરૂપ ઘટકો સરખા થાય. તો અનુરૂપ ઘટકો એટલે 2x² ઇઝ ઇક્વલ ટુ 1 થશે. તો 2x² ઇઝ ઇક્વલ ટુ 1 થશે. પછી 0 છે, 0 છે, 0 છે, 0 છે, 0, 0 એટલે 6y² ઇઝ ઇક્વલ ટુ 1 થશે. તો 6y² ઇઝ ઇક્વલ ટુ 1 થાય. પછી 0 છે, 0 છે, 0, 0 અને શું થવાનું ત્રીજું? 3z² ઇઝ ઇક્વલ ટુ 1 થાય, બરાબર. એનો અર્થ એમ થયો કે x² ઇઝ ઇક્વલ ટુ 1/2 છે, માટે એક્સની વેલ્યુ શું મળી? +or-1/√2. અહીં y² ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે દીકરાઓ? 1/6, માટે yની વેલ્યુ શું મળી આપણને? +or-1/√6, બરાબર. અને અહીં therefore z² ઇઝ ઇક્વલ ટુ 1/3, માટે z ઇઝ ઇક્વલ ટુ +or-1/√3 મળે, બરાબર છે. એટલે માંગેલી કિંમતો એક્સ વાય ઝેડની શું આવી તમારી પાસે? તો કે +or-1/√2, +or-1/√6 અને +or-1/√3, બરાબર. જે માંગેલી કિંમતો છે, જે માંગેલી કિંમતો છે. ઓકે.